નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત। મિત્રો, અગાઉ પણ આપણે HLOF વિશે જે એક વિડીયો બનાવ્યો હતો, જેની અંદર જે પણ મિત્રોએ ઓનલાઈન એન્ટ્રી કરતા દરમિયાન જો ડેટામાં કોઈ ભૂલ કરી હોય તો એ ડેટા જો સમન્વય ન કર્યો એટલે કે સિંક ન કર્યો હોય તો એનો સુધારો થઈ શકે છે અને વિડીયો બનાવ્યો હતો। પરંતુ વિડીયોની શરૂઆતમાં મેં એવું કહ્યું હતું કે તમારે તમારા રિસ્ક ઉપર કામ કરવાનું છે। જોકે હવે ઓફિશિયલી પણ એવી માહિતી આવી છે કે તમે જે હું ટ્રીક બતાવું એ ટ્રીક પ્રમાણે જો તમે સિંક્રોનાઇઝ ન કરેલો ડેટા રિમૂવ કરવા માંગતા હો તો કરી શકો છો। એટલે જે પણ કંઈ ભૂલ થઈ હોય ડેટા એન્ટ્રી દરમિયાન એ ડેટા જો સમન્વય નથી કર્યો અને ડેટા સુધારામાં પડ્યો છે તો એ તમામ ડેટા રિમૂવ થઈ જશે। બીજી વસ્તુ કે એમાં કેટલોક ડેટા જે લોકવાળા ઘરનો જે ડેટા છે સમન્વય થઈ ગયો છે તો પણ એ ડેટા સુધારવામાં પડ્યો છે તો એ રિમૂવ નહીં થાય। માત્ર ને માત્ર જે ડેટા સમન્વય નથી થયો એ જ ડેટા રિમૂવ થશે। તમારા લીટી નંબર, જણગણના ઘર કે મકાન નંબર ક્યાંય પણ મિસમેચ થતું હોય, ક્યાંય પણ ભૂલ હોય તો એ ભૂલો તો તમે આની અંદર સુધારી શકો છો। સૌપ્રથમ તો એક તમને વિનંતી, કોઈ પણ ડેટા એન્ટ્રી કરો છો તો એ ડિલીટ ના કરો। એના માટેનો સુધારા માટે અથવા તો રિમૂવ કરવા માટે જે હું અત્યારે આગળ વિડીયો બતાવીશ એ ઓપ્શન છે, જેનાથી તમે સુધારો કરી શકો છો અને ફરીથી શરૂ કરી શકો છો। જો તમારો ડેટા 15 સુધી તમે એન્ટ્રી સમન્વય કરી છે અને 16મી એન્ટ્રીમાં ભૂલ આવે છે તો ડિલીટ કર્યા વગર એને જો જણગણના ઘર, મકાન નંબર, લીટી નંબર સિવાયનો ડેટા જો સુધારણ થતો હોય તો તમે એડિટ ઓપ્શનનો ઉપયોગ કરીને સુધારી શકો છો। પરંતુ જો જણગણના ઘર, લીટી નંબર કે મકાન નંબર સુધારવું હોય, એમાં કંઈ ભૂલ હોય તો એના માટેની જે પ્રક્રિયા છે હું આગળ વિડીયોમાં સમજાવીશ। એકદમ સરળ પ્રક્રિયા છે, જેનાથી તમારો ઘણો બધો બોજ હળવો થઈ જશે અને તમે માનસિક શાંતિ પણ અનુભવશો। મિત્રો, આ વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો। આ વિડીયો જો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હો તો મને ફોલો કરી દેજો અને યુટ્યુબ પર જોતા હો તો મને સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે સાથે મિત્રો, આ અત્યારે ઘણા બધા ગણતરીદારોનો માથાના દુખાવા સામે પ્રશ્ન છે, તો તમે જે પણ જિલ્લામાં હો એના જિલ્લાનું કે તાલુકાનું જે પણ ગ્રુપ હોય એમાં પણ આ લિંક શેર કરજો, જેથી ઘણા બધા મિત્રોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય। તો ચાલો શરૂ કરીએ આગળની પ્રક્રિયા। મિત્રો, એપના ડેટા સુધારો ઓપ્શનમાં જઈને જોશો તો લીટી નંબર 1, 2 અને લીટી નંબર 3 ને બદલે સીધું 4 આવી ગયું છે, એટલે કે લીટી નંબર 3 ભૂલથી ડિલીટ થઈ ગઈ છે। મિત્રો, કોઈ ડેટા ભૂલથી લીટી નંબર ડિલીટ થઈ જાય અથવા તો તમે એ લીટી નંબર જણગણના ઘર કે મકાન નંબર ખોટું લખી દો તો એવા સંજોગોની અંદર હવે શું કરવું એ આપણે સમજીએ। મિત્રો, એપમાંથી બહાર આવ્યા પછી HLO જે એપ છે તમે સર્ચ કરો અથવા તમારી HLO અહીં શોધી લો। અહીં આપણે HLO એપ તમારું જે પણ હોય ત્યાં શોધી લેવાનું છે અને HLO ઉપર થોડી વખત પ્રેસ કરી રાખવાનું છે। પ્રેસ કરી રાખશો એટલે આટલા પ્રકારના ઓપ્શન આવશે। એમાં જે કોઈ મોબાઈલમાં એપની સામે એપ ઇન્ફો બતાવશે અથવા તો આઈ ટેબ હશે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે એની અંદર જે નીચે જશો તો એમાં આવશે સ્ટોરેજ। આ સ્ટોરેજ ઉપર ક્લિક કરવાનું છે। સ્ટોરેજ ઉપર ક્લિક કર્યા પછી તમે જોશો તો અહીં અલગ અલગ ઓપ્શન આવશે, જેની અંદર ક્લિયર ડેટા ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિયર ડેટા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે બધો ડેટા રિમૂવ થઈ જશે। રિમૂવ થયા પછી જે પણ ડેટા તમારો ડેટા સુધારવામાં પડ્યો છે બધો ડેટા નીલ થઈ જશે અને જ્યાંથી સમન્વય કરે છે ત્યાંથી આગળ વધી શકશો। હવે આગળ જોઈએ। મિત્રો, HLO ઓપન કરશો એટલે તમારે લોગિનની પ્રક્રિયા ફરીથી કરવી પડશે। તો આપણે જે અહીં તમામ લોગિનની પ્રક્રિયા પાસવર્ડ એન્ટર કરી અને લોગિન થશું। મિત્રો, લોગિન કર્યા પછી ઘરયાદીની કામગીરી ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ ઘરયાદી દાખલ કરો એના ઉપર ક્લિક કરશું અને ત્યાં તમે જોશો કે લીટી નંબર 1 થી શરૂઆત થાય છે, કારણ કે એમણે શરૂઆતમાં જ ભૂલ કરી હતી અને આપણે ડેટા જે હતો 1 થી 4 ડેટા જે સમન્વય નથી થયેલો તે ડિલીટ કર્યો હતો, એટલે એ જોશો તો એ ડેટા સુધારવામાં પણ કશું ઉપલબ્ધ નથી। મિત્રો, આપની સમસ્યાનું સમાધાન મળી ગયું હશે, આશા રાખું છું વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરવાનું પણ ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।